સુજલામ સુફલામ યોજનાને ફેબ્રુઆરી મહિનામાં શરૂ કરવા માટે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની રજૂઆત. સરકારશ્રી દ્વારા દર વર્ષે મે મહિનામાં સુજલામ સુફલામ યોજના શરૂ કરવામાં આવે છે અને 15 જૂન સુધી ચાલુ રાખવામાં આવે છે, પરંતુ આ વર્ષે આ યોજના ફેબ્રુઆરી મહિનામાં શરૂ કરવા માટે સાવરકુંડલા તાલુકાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા સરકારશ્રીને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ મુખ્યમંત્રી તેમજ કુંવરજીભાઈ બાવળિયાને પત્ર લખીને યોજના વહેલી શરૂ કરવા માટે વિનંતી કરી છે. આ યોજના હેઠળ ચેકડેમો, તળાવો તેમજ મોટા ડેમોમાંથી તાપી તેમજ કાપ લેવા માટે ખેડૂતોને પૂરતો સમય મળી રહે અને સાથોસાથ પૂરતા પ્રમાણમાં જળ સંચય થાય અને બહોળા પ્રમાણમાં જળ સંગ્રહ થાય તે માટે ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા સરકારશ્રીને સકારાત્મક નિર્ણય લઈને વહેલામાં વહેલી તકે ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં આ યોજના શરૂ કરવા રજૂઆત કરવામાં આવી છે તેવું અનિલભાઈ વાળાની અખબારી યાદીમાં જણાવાયું છે. સુજલામ સુફલામ જળ સંચય અભિયાન ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારનું સફળ મોડલ રહ્યું છે. ગયા વર્ષે લોકસભાની ચૂંટણી અને આચારસંહિતાના કારણે કેટલોક નિર્ણય લેવામાં નાના મોટું મોડું પણ થયું હતું, પરંતુ મેં આ વખતે જે પ્રકારે ખેડૂતોની રજૂઆત અમારી પાસે આવી રહી છે એટલા માટે મેં માનનીય મુખ્યમંત્રીશ્રી અને કુંવરજીભાઈ બાવળિયા બંનેને વિનંતી કરી છે કે તાત્કાલિક આ અંગે સકારાત્મક નિર્ણય લઈ વહેલામાં વહેલું ફેબ્રુઆરી અંત સુધીમાં શરૂ કરવામાં આવે તો ખેડૂતોને ચેકડેમો, તળાવો, મોટા ડેમોમાંથી માટી અને કાંપ લેવા માટેનો પૂરતો સમય મળે અને પોતાના ખેતરની અંદર આ ફળદ્રુપ કાંપનો ઉપયોગ કરી શકે. સાથે સાથે વધારે પ્રમાણમાં જળ સંચય પણ થાય, જળ સંગ્રહ પણ થાય અને સિંચાઈમાં પણ અને પીવાના પાણીમાં પણ આનો મોટો લાભ થઈ શકે.